રામ ને જય માતાજી। અત્યારે આપણે આવી ગયા છે ભેડા ગામ ને મુકેશભાઈ આગળ આવ્યા સાફો બાંધવા માટે, કેમ કે લગ્નની તારીખ લેવાની છે અને સાફો બાંધવો હોય તો આપણે કેવી રીતના બાંધવો એ આ મુકેશભાઈ આપણે જો અત્યારે બાંધી સાફો। જય માતાજી, જય રામોપીર। તલવાર પણ શણગારેલી મળી જશે ને અહીંયા સાફો પણ એક નંબરનો રે। કેટલા વર્ષથી ધંધો કરો મુકેશભાઈ? 1.5 વર્ષ। હા સંગીત આપણે બોલી શિયાળો હોય ટાઈટ ન હોય, ઉનાળાના ઠંડા રાખવા છે સાફ ઠંડા સાફા ઠંડા જો મિત્રો સાફો ઓલું રાખવાનું આવી નહીં મોર બીજી તો આવી રીતના સાફો બાંધી જશે। ઓકે રામ રામ, જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો આજે તારીખ 11/3/2026 ના રોજ આપણે આવી ગયા છે ભેડા ગામ જાનમાં આવ્યા હતા। તો આપણા સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબર છે, તો આપણને જો આ કામ કરે છે, એ સાફો બાંધવાનું કામકાજ કરે છે, તો આપણને એના ઘરે આવ્યા હતા ચા પાણી પીવા માટે। એટલે મારા ભાઈનો દીકરો થાય છે, નરસિંહ કાકા રહ્યા ને એમનો ભણેજ થાય સગો, અને મારા બાપુના કાકાના છોકરીનો છોકરો છે, એટલે અમે મામા ફૂઈના છોકરા છે। તો સાફો મસ્ત મજાનો બાંધી દીધો અને અમારા ગામનો વરજો હતો, દેરાળા ગામના જાન આવી હતી, એ વરજાને અને બધા જાનૈયાને પણ સાફા એમને જ બાંધ્યા છે। તો મારા વિડીયોમાં આવશે, તો તમે જોઈજો કેવું કામકાજ છે, પછી કોમેન્ટ કરજો, અથવા કોઈને સાફાનો ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ નંબર મારા ઓલામાં કોમેન્ટમાં મોકલજો। અને 15 દી અગાઉ, કેમ કે અત્યારે હવે તડકો બહુ તપી રહ્યો છે, તો તડકો ન લાગે, બે ફાયદો છે। અને સાફો બાંધી લ્યો તો તમે પૈણવા જતા હોય ને તોય તડકો ન લાગે, માથે તો ચાદર તો રાખે જ અમારા ગામડામાં, પણ આવી રીતના ચાલુ રહે એવું સોનાની વીંટી જેવું ગામ ભેડા ગામ છે, નામ મુકેશભાઈ છે, કામ સારું છે। તમે વિડીયોમાં જોઈ અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો, અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં। જય રામોપીર। જય માતાજી। અત્યારે હવે લગ્નગાળો ચાલુ થઈ ગયો છે, તો લગ્નગાળામાં આપણે તલવાર જોઈ અને સાફો જોઈ, તો સાફો ઉપેણી પણ જોઈ અને મોજડી પણ જોઈ। તો આપણે જો સાફો બાંધી રહ્યો છે એકદમ મસ્ત મજાનો। તો તમારે પણ સાફો બાંધવો હોય તો ટૂંક સમયમાં કોન્ટેક્ટ કરો, હું નંબર તમને આગળ આપી દઈશ, નંબર કોન્ટેક્ટ નંબર ગામ ભેડા અને મુકેશભાઈ એમના નંબર હું તમને મારા વિડીયોમાં એડિટિંગ કરી અને આપી દઈશ। કોઈને સાફો બાંધવો હોય,
કોઈ જાનમાં આવ્યા એ બધા વ્યક્તિને સાફા બાંધવા હોય તો તમને સાફા અનેક અનેક કલરના સાફા બાંધી દીધી અને મોરપીંછી પણ રાખી દીધી. જય માતા. રેડી? કે ધીમો પરણે મારો વીરો અને હવે લગ્ન ગાળો થઈ ગયો ચાલુ, તો ડીજેની જરૂર પડે, તલવારની જરૂર પડે અને મેન વસ્તુ તો બાકી જ રહી ગઈ, કેમ કે સાફા વિના મજા ન આવે અને ઉનાળાનો તડકો પણ ન લાગે. તે માટે સાફો બાંધવા માટે તમે કોન્ટેક્ટ કરો. ગામ છે ભેડા, નામ મુકેશભાઈ. તાત્કાલિક એમને ઓર્ડર આપો. એક દી અગાઉ તમારે કોન્ટેક્ટ કરવાનો, તો હું ડિસ્પ્લેમાં નંબર તમને એમનો આપી દઈશ. અને સાફો મસ્ત મજાનો બાંધે છે, જ્યાં મોર પીછી આવી પણ રાખી દીધી અને તમારે જેમ સાફા બાંધવા હોય તે પ્રમાણે ભાવ દીશે. જય માતાજી. તાત્કાલિક મળો ભેડા ગામ मुकेशભાઈ. तो फूल से गुलाब का सुगंध तो लीजिए, दिल है मुकेश भाई का, एक बार तो તમે સાફા બંધાવીએ. કેમ કે હવે લગન ગાળો ચાલુ થઈ ગયો છે, તો 15 દી અગાઉ મુકેશભાઈને ઓર્ડર આપો સાફા બાંધવાનો. અને જાનમાં જવા માટે પણ કોઈ વ્યક્તિને સાફા બાંધવા હોય, વરાજાને પણ બાંધવા હોય, તો 15 દી અગાઉ કોન્ટેક્ટ કરો. નંબર હું ડિસ્પ્લેમાં આપી દઈશ. અને આ મજા આવશે. કલરના તમે જેવા કલરના કયો એવા કલરના સાફા મસ્ત મજાના બાંધી દીશે અને મોર પીંછી પણ રાખી દીશે અને ઉપેણી પણ ગોઠવી દીશે. તલવારનો રૂમાલ પણ બાંધી દીશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર શેરવાની જ લાવવાની છે અને મજા આવશે. કેમ કે ઓર્ડર દેવા માટે કોન્ટેક્ટ નંબર કરજો અને 15 દી અગાઉ ઓર્ડર દેજો, એટલે એમને પણ ખબર પડે તમારે જેવા કલરનું મેચિંગ કરવું એવા કલરનો મેચિંગ કરી આપશે. જય માતાજી. રેડી? કરે અને મજા આવી ગઈ જાનમાં. તો પણ એક મારા સબસ્ક્રાઈબર એવા હતા, લાઇટ કા સબસ્ક્રાઈબર, એમને સાફો મસ્તનો બાંધ્યો. અને કોઈને સાફો બાંધવો હોય તો કોમેન્ટ કરજો, કેમ કે લગ્ન પ્રસંગમાં સાફાની જરૂર પડે, પછી આપણે મોર પીછી રાખવાની જરૂર પડે. તો કોઈ વ્યક્તિને સાફો બાંધવો હોય તો કહેજો. અત્યારે તો લગ્ન ગાળો અને એક તો તાપમાં, તો આવી રીતના આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કર્યું ત્યારે એ જે આપણે સાફો બાંધે એ ભાઈ રહ્યા ને નરસિંહ કાકાના ભાણોભા સગા, અને મારા બાપુના કાકાની દીકરીનો છોકરો થાય, એટલે ભાણો થાય મારા બાપુને, અને મારે ભાઈ થાય, ભાઈનો દીકરો. તો નરસિંહ કાકાને સગો ભાણે થાય. તો મેં કીધું અહીંયા ગયો તો લગ્નમાં, તો કીધું આપણે વિડીયો બનાવી નાખી. તો એનું કામકાજ સારું છે અને વરાજાએ પણ વખાણ કર્યા અને બધાએ પણ વખાણ કર્યા.